શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનો પાવન પ્રારંભ માળિયાહાટીના માળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં યજ્ઞ કથાનું આયોજન કરાયું છે। માળિયાહાટીના પાવનધામ માળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન માણેશ્વર મહાદેવ મહિલા ભક્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ કથાનો શુભારંભ તારીખ 4 મે 2025થી કરવામાં આવ્યો હતો। તેનો વિધિવત વિરામ તારીખ 12 મે 2025 યોજાશે। સપ્તાહના પ્રારંભના દિવસે ચામુંડા માતાજીના મંદિરમાંથી ઢોલ નગારાઓ અને શરણાઈના ગુંજતા સૌંદર્ય સાથે પોથી યાત્રા યોજાઈ હતી। ત્યારબાદ મંડપમાં પોથી પધરાવી પૂજન અર્ચન સાથે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પાવન સપ્તાહ દરમિયાન શ્રોતાઓને શ્રીમદ દેવી ભાગવતના આસ્વાદ કરાવશે અને પૂજ્ય શાસ્ત્રી આનંદ પૈરાણી તેમજ તેઓ સંગીતમય અને સુમધુર વાણી દ્વારા ભક્તિ અને જ્ઞાનનું અમૃત રસપાન કરાવશે। કથાના વિવિધ આધ્યાત્મિક પ્રસંગો, મહાભારતની પ્રસંગવાર કથાઓ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ ભદ્રકાળી માતાજીનું પાવન પ્રાગટ્ય તેમજ અન્નપૂર્ણા શક્તિપીઠોની શ્રી રામ જન્મોત્સવ તેમજ શ્રી જગદંબા મહામાયાનો મહિમા અને તુલસી વિવાહ વગેરે ભવ્ય કાર્યક્રમનો સમાવેશ થશે। દરેક દિવસે શ્રોતાઓ માટે શાંતિ, ભક્તિ અને ઋણા બંધનો અનોખો અનુભવ થશે અને સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ઉમંગ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાશે। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુદિયા, માળિયાહાટીના। રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું શાસ્ત્રી આનંદભાઈ પૈરાણી, માળિયાહાટીના વડા, હાલ જુનાગઢ વૈષ્ણવ કથાકાર। આજ રોજ માળિયાહાટીના ખાતે મેઘર નદીને કિનારે માળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા આયોજિત ખૂબ સુંદર 9 દિવસીય દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે મહિલા મંડળ દ્વારા અહીંયા સુંદર આયોજન કરવામાં આવે છે। મંદિર સમિતિ દ્વારા દરેક મંડળો ગામના અલગ અલગ જે સહયોગ આપે છે। દરેક બહેનો અહીંયા દરેક ધર્મ, દરેક જ્ઞાતિના બહેનો અહીંયા ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને 9 દિવસમાં ખૂબ ઉત્સવ ઉજવાશે। રામ જન્મ, કૃષ્ણ જન્મ, તુલસી વિવાહ, જગદંબા પ્રાગટ્ય અને 9 દિવસ સુધી આજે તારીખ 4 થી 12 તારીખ સુધી 12/5 સુધી એટલે કે સોમવાર સુધી અહીંયા ખૂબ આનંદ ઉત્સવ થશે। તો દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા બોડી સંખ્યામાં લાભ લેવા માળેશ્વર મહાદેવ મંદિર, મહાન શ્રી અમારા ગોરી બાપુ અને તમામ સમિતિ મહિલા મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ છે।